ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, બ્લડ પ્રેશર જેવી સમસ્યાઓ જો તમને અથવા તમારા પરિવારજનોને હોય તો આ વિડીયો ખાસ જોઈ લેજો, ફાયદો થશે. એમ્લોડિપિન, એટોર્વાસ્ટેટિન, મેટોપ્રોલોલ, એસ્પિરિન, એમોક્સિસિલિન આ તમામ દવાઓ હવે ભવિષ્યમાં સસ્તી થવા જઈ રહી છે. મિત્રો, આ તમામ દવાઓને એસેન્શિયલ મેડિસિન્સ કહેવાય, કારણ કે આ એવી દવાઓ છે જે દરેક ફેમિલીમાં કોઈ એક વ્યક્તિ લેતું હોય છે અને એમના જીવન જીવવા માટે ખૂબ જરૂરી દવાઓ કહેવાય છે. એટલા માટે એનપીપીએ દ્વારા 39 પ્રકારની દવાઓના ભાવમાં પ્રાઇઝિંગ કેપ મૂકવામાં આવી છે, જેનો સીધો અર્થ એવો થાય છે કે ફાર્માસ્યુટિકલ કંપનીઓ એની એમઆરપી એ કેપથી વધારે નહીં લઈ શકે, એનાથી ઓછી લઈ શકે, પરંતુ એનાથી વધારે પૈસા ન લઈ શકે. મિત્રો, ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ્સ પર હું છું મયુર. અમારા પ્લેટફોર્મ પર તમને કામની ઘણી બધી માહિતી મળતી હોય છે, એટલે જો તમે ફોલો કે સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો અત્યારે જ કરી લેજો. હવે વાત કરીએ આપણા ટોપિક વિશે. દોસ્તો, મિનિસ્ટ્રી ઓફ કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સ દ્વારા આ દવાઓની પ્રાઇસ પણ જાહેર કરવામાં આવી છે. જેમ કે એમ્લોડિપિન, ટેલ્મિસાર્ટન કે મેટોપ્રોલોલ હોય તો એની એક ટેબ્લેટની કિંમત એ 12 રૂપિયાથી વધારે ન લઈ શકાય. એ રીતે એમોક્સિસિલિન, પોટેશિયમ કાર્બોનેટ હોય તો એની એક ટેબ્લેટની કિંમત 27 રૂપિયાથી વધારે ન લઈ શકાય. એ જ રીતે એસ્પિરિન, ગેસ્ટ્રો રેઝિસ્ટન્ટ અને એટોર્વાસ્ટેટિન કેપ્સ્યુલ ઘણા બધા લોકો લેતા હોય છે. એમણે હવે એક ટેબ્લેટના 3 રૂપિયાથી વધારે નહીં આપવા પડે. ટેલ્મિસાર્ટન એન્ડ ક્લિનિડિપિન ટેબ્લેટ લેતા હોય એ લોકો એક ટેબ્લેટના 13 રૂપિયાથી વધારે નહીં આપે. અને વિટામિન D3 ઓરલ સસ્પેન્શનના 1 ml માટે 15 રૂપિયાની કેપ નક્કી કરવામાં આવી છે. હવે આ જે તમામ 39 દવાઓ છે એનું લિસ્ટ તો અમે સાથે મૂકી જ રહ્યા છે, એ તમે વિડીયો પોઝ કરીને જોઈ શકશો. અને એમાં જે દવાઓના ભાવ લખ્યા છે એ પ્રમાણે જ તમારે ચૂકવવાના રહેશે. મિત્રો, નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇઝિંગ ઓથોરિટી એટલે કે એનપીપીએ આવું કરવાની જરૂર કેમ પડી? તો માર્કેટમાં અત્યારે ઘણી બધી એવી દવાઓ મળી રહી છે જે ઓવર પ્રાઇસ છે, એટલે કે સામાન્ય બીમારી હોય કે ગંભીર બીમારી, એ દવાઓના પ્રાઇસ જેટલા હોવા જોઈએ એનાથી અનેક ગણા વધારે છે અને દર્દીઓ એના કારણે લૂંટાઈ રહ્યા છે. હવે વારંવાર આવી ફરિયાદો ઉઠતી હોવાના કારણે એનપીપીએ આ પ્રકારની પ્રાઇસ સીલિંગ લગાવવાની જરૂર પડી છે, જેના કારણે કેટલીક લાઈફ સેવિંગ ડ્રગ્સ હોય કે પછી આઈવી ફ્લુઇડ્સ હોય કે સામાન્ય રોજબરોજની દવાઓ એ તમામના ભાવ ઘટશે અને તમારા મારા જેવા સામાન્ય લોકોને ફાયદો થશે. હવે તમે મને પૂછશો કે મયુર, જો કોઈ કેમિસ્ટ મારી પાસેથી વધારે પૈસા માગે તો મારે શું કરવાનું? સૌથી પહેલું તમારે એ કામ કરવાનું કે જે તમારું બિલ છે એ તમારે સાચવીને રાખવાનું, એનો ફોટો પણ પાડી લેવાનો અને એ સિવાય તમે જે સ્ટ્રીપ પરચેઝ કરી હોય એ પણ સાથે રાખવાની, જેથી કરીને ભવિષ્યમાં જ્યારે તમે ફરિયાદ કરવા માટે જાઓ છો ત્યારે એ તમામ પુરાવા તમને કામ લાગે. બીજો સવાલ તમને એ થશે કે અમને કેવી રીતે ખબર પડે કે આ દવાના ભાવ વધારે લેવામાં આવી રહ્યા છે? તો એના માટે સરકારનું જ એક પ્લેટફોર્મ છે જેનું નામ છે ફાર્મા સહીદામ. ગૂગલ ઉપર આવું ટાઈપ કરશો એટલે તમને આ પ્લેટફોર્મ મળી જશે. એના ઉપર તમે જે દવા પરચેઝ કરી છે એનું નામ નાખશો એટલે તમને ખબર પડી જશે કે તમે એના પૈસા વધારે આપ્યા છે કે નહીં. અને એ સિવાય રિવાઇઝ થયેલી આ 39 દવાઓનું લિસ્ટ તો અમે તમને આપ્યું જ છે, ત્યાંથી પણ તમે ચેક કરી શકો છો. ત્રીજો અને ઘણો કામનો સવાલ, જો કોઈ ફાર્મસી કે પછી કેમિસ્ટ વધારે પૈસા લેતું હોય તો એની ફરિયાદ ક્યાં કરવાની? તો એના માટેનું પણ એક સરકારી પ્લેટફોર્મ છે જેનું નામ છે PJS એટલે કે ફાર્મા જન સમાધાન. મિત્રો, મિનિસ્ટ્રીનું જે ઓફિશિયલ પ્લેટફોર્મ છે એના ઉપર જઈને આ તમામ પોર્ટલ ઉપર તમે જઈ શકો છો. હવે જો કોઈને આટલી બધી ઝંઝટ ના કરવી હોય ને સીધા એનપીપીએના કન્ઝ્યુમર હેલ્પલાઇનમાં ફોન કરવો હોય તો એ પણ કરી શકાય. એનો ટોલ ફ્રી નંબર છે 1800111255. આ સિવાય જો તમારે ઈમેલ કરવો હોય તો monitoring@nppa@gov.in ઉપર તમે ઈમેલ પણ કરી શકો છો. અને છેલ્લો ઓપ્શન તમારી પાસે બચે છે ઓફલાઈન કમ્પ્લેન કરવાનો સ્ટેટ ડ્રગ કંટ્રોલરને જઈને. આ સિવાય ઘણા બધા લોકો જાણતા હશે કે સરકારી ફરિયાદો માટેનું CPG-RAMS નામનું એક પોર્ટલ છે, ત્યાં પણ ફરિયાદો લેવાતી હોય છે, ત્યાં પણ તમે ફરિયાદ કરી શકો છો. તમને આ માહિતી આપવા પાછળનું મુખ્ય કારણ એ છે કે દવાઓ આપણા પરિવારમાંથી વડીલો રોજ લેતા હોય છે, એમાંથી ઘણી બધી દવાઓની પ્રાઇસ એ આપણી જાણ બહાર ઘણી વધારે લેવામાં પણ આવતી હોય છે. જો તમે આ વિડીયો જોયો હશે તો હવે પછી તમે નહીં છેતરાઓ અને આવી જ રીતે બીજા લોકો પણ ન છેતરાય એ માટે આ વિડીયો શેર અને લાઇક જરૂર કરજો. ગુજરાત સમાચાર આવી જ તમારા કામની ઘણી બધી માહિતી લઈને આવતું હોય છે, માટે અમારા વિડીયોઝ પણ જોતા રહેજો.